નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજકોટ, જેની માટે ગઈકાલનો દિવસ એક કાળો દિવસ બનીને રહ્યો. એક ગેમ ઝોન જેણે અનેકોના જીવ લઈ લીધા. આ ગેમ ઝોન ડેડ ઝોન બની રહ્યો. રાજકોટ અગ્નિકાંડમાં સૌથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુઆંક 32 પહોંચ્યો છે. રાજકોટ પોલીસ મથકે આ કાંડની ફરિયાદ નોંધાઈ. રાજકોટની ગોઝારી ઘટના અંગે અંતે ફરિયાદ દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સામે ફરિયાદ નોંધાઈ છે. 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચે કેટલાક આરોપીઓની અટકાયત કરી. ફરિયાદ બાદ પોલીસ વિધિવત રીતે ધરપકડ કરશે. તો ગેમ ઝોનમાં જે પ્રકારની દુર્ઘટના બની અને આ આગના કારણે 32 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. મૃત્યુઆંક જે દિવસે ને દિવસે કલાકે કલાકે વધતો જઈ રહ્યો છે અને જેના કારણે જે આ દુર્ઘટના બની છે તેની ગંભીરતાનો અંદાજ આપ લગાવી શકો છો. બાળકો પણ અહીં મોટા પ્રમાણમાં હતા અને તેઓ પણ મોતને ભેટ્યા છે. સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, અત્યારની શું સ્થિતિ છે? પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. ચીચિયારીઓ માત્ર બાળકોની જ નથી ગુંજી, પરંતુ અત્યારે પરિવારજનો જાણે કે આબ તૂટી પડ્યું છે. વાલ સોયા ખોઈ દીધા છે તેમણે. ચોક્કસ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની વાત કરવામાં આવે તો અગ્નિકાંડમાં જે મૃત્યુનો આંક છે તે હવે 32 ઉપર પહોંચી ચૂક્યો છે. સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ મથક ખાતે આઈપીસીની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમ હેઠળ આ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. પરંતુ પોલીસ દ્વારા એફઆઈઆર છે તેને સેન્સિટિવ રાખવામાં આવી છે. એ જ બાબત નથી સમજાતી કે શા માટે રાજકોટ શહેર પોલીસ કે જે જાબાઝ પોલીસ તરીકે ઓળખાય છે, શા માટે તેને એફઆઈઆર છે તે સેન્સિટિવ રાખવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાત કહી હતી કે હું સવારના 6 વાગ્યા અંકિત, તમારી પાસે આવીશું. અત્યારે ટેકનિકલ ખામી સર્જાય છે, તમારો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. રાજકોટ ગેમ ઝોનની વાત કરીએ તો મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે અને આ જે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના કારણે પરિવાર પર જાણે કે આબ તૂટી પડ્યું છે. ગઈકાલે આ બાળકો એવું વિચારીને ગયા હશે કે અહીં ગેમ ઝોનમાં અલગ અલગ ઇન્ડોર આઉટડોર રમવા મળશે અને ગઈકાલની ટિકિટ કરીએ તો ઉનાળુ સેશન અને વીકેન્ડના કારણે 99 રૂપિયા ચૂકવીને બાળકો અને ગેમ રમતા જોવા મળ્યા હતા, પરંતુ તે તેમની માટે સજા સાબિત થયા અને તેમનો જીવ લેવાઈ ગયો. અંકિત, અમારા સંવાદદાતા ફરી એક વખત જોડાઈ ગયા છે. જી અંકિત. મિતા, ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર મામલે રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક ખાતે રાત્રિના 3 વાગ્યે આઈપીસીની ધારા 304, 308, 337, 338, 114ની કલમ અંતર્ગત તો આગકાંડમાં 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ સવાલ એ કે સેન્સિટિવ કેટેગરીમાં ફરિયાદ રાખવામાં આવી છે. આખરે પોલીસ કેમ આ પ્રકારનું વલણ અપનાવી રહી છે? હાઈકોર્ટે પહેલા જ કહી દીધું છે કે આ જે દુર્ઘટના બની એ માનવ સર્જિત દુર્ઘટના છે, એ કોઈ કુદરતી દુર્ઘટના નથી. અને આ પહેલા જે વિડીયો વાયરલ થયા છે, આ જે અગ્નિકાંડ સર્જાયો તેના આગલા દિવસના વિડીયો વાયરલ થયા છે, તે પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે પહેલા જો નાની અમથી એવી આગ લાગી હોય તો ત્યારબાદ સાવચેતી અને તકેદારી વધુ રાખવી પડે, અને જ્યારે તમારા ગેમ ઝોનમાં આટલા મોટા પ્રમાણમાં લોકોનો ધસારો રહેતો હોય તો સાવચેતી તો રાખવી જ પડે ને. બીજી તરફ એવા માલસામાનની ત્યાં ઉપલબ્ધતા હતી જેણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવામાં મદદ કરી. એટલે ટાયર ત્યાં હતા, ટાયરનો જથ્થો, લાકડાનો જથ્થો ત્યાં હતો. બીજી તરફ લોખંડની સીડી ત્યાં હતી જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તણખલાના કારણે આ આગ પ્રસરી હોવાની પ્રાથમિક જાણકારી અત્યાર સુધી સામે આવી છે, પરંતુ એ આગે અહીં પરિવારના માળા વિખેરી દીધા છે. 32 લોકોના મોત. ધીમે ધીમે આંકડો વધી રહ્યો છે અને ઘણા એવા લોકો જે હજુ પણ લાપતા છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન પણ યથાવત છે અને આજે દિવસે ને દિવસે, માફ કરશો, જે કલાકે ને કલાકે સમાચાર આવી રહ્યા છે અને આંકડો વધી રહ્યો છે, તેના કારણે પરિવાર પર અત્યારે દુઃખ, શોક, આક્રંદ, તેઓ કઈ સમસ્યાનો અને કઈ અત્યારે શોકનો સામનો કરી રહ્યા છે તે વર્ણવવું, કલ્પવું પણ મુશ્કેલ છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, પરંતુ સવાલ એ કે તક્ષશિલા
કાંડમાંથી પણ આપણે કોઈ જ બોધપાઠ નથી લીધો. 2019માં જે બન્યું હતું ફરી એક વખત રાજકોટમાં બન્યું. સુરતમાં 22 બાળકોના મોત થયા હતા. ટ્યુશન ક્લાસમાં આગ લાગ્યા બાદ હજુ સુધી એ પરિવારોને ન્યાય નથી જ મળ્યો. એક બાદ એક તારીખ આવે છે, સુનાવણી છે, પરંતુ હજુ પણ એ જે આરોપીઓ હતા તેમને હજુ સુધી આવી. આ દુર્ઘટના ગઈકાલના કાંડમાં જે પરિવારોનો માળો ફેરાયો છે, પરિવારજનોને કેવી રીતે આશ્વાસન અને દિલાસો આપ્યો કે તેમને ન્યાય મળશે. પોતાના જે સ્વજન તેમણે ખોયા છે, જે પોતાના વાલસોયાને ખોયા છે, તેમને ન્યાય અપાવવામાં સફળતા મળશે એવી આશા પણ કઈ રીતે જગાવી શકીશું? સહાય આપીને તેમને એ અહેસાસ તો નથી કરાવી શકતા, પૈસા આપીને એ જ અહેસાસ નથી કરાવી શકતા કે સ્વજન પાછા લાવી દઈશું. જે બાળકો ઉનાળુ વેકેશનમાં એ વિચારીને ગયા હશે કે ગેમ ઝોનમાં રમત રમીશું અને મિત્રો સાથે જઈશું તો અલગ મજા આવશે, પરંતુ એ સજા તેમની માટે અહીં સાબિત થઈ. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, પોલીસની કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે આગળ વધી રહી છે? ચોક્કસ મીતા, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ધારા 304, 337, 338 અને 114 અંતર્ગત આ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં આરોપી તરીકે યુવરાજસિંહ સોલંકી સહિતના જે ભાગીદારો છે, સાથોસાથ જે મેનેજરો છે તે સહિત કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ શા માટે સમગ્ર મામલો છે તે મીડિયાથી છુપાવી રહી હોય તે પ્રકારના સવાલો પણ છે તે ઉઠી રહ્યા છે. કારણ કે મોરબીની જે દુર્ઘટના થઈ હતી તેમાં સામે ચાલીને પોલીસે મીડિયાને સમગ્ર એફઆઈઆર છે તે આપી હતી, પરંતુ અત્યારે એફઆઈઆર છે તે સેન્સિટિવ રાખવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી સુધીરકુમાર દેસાઈ સહિતના જે અધિકારીઓ તેમને પણ ફોન કર્યો હતો, પરંતુ કોઈ પણ અધિકારી હાલ ફોન નથી ઉપાડી રહ્યા. સમગ્ર મામલે ગઈકાલે રાત્રિના 2 વાગ્યે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા હતા. ચોક્કસ તેમણે પ્રેસ બ્રીફિંગ છે તે ઘટના સ્થળ ખાતે કર્યું હતું. સાથોસાથ તેમણે કહ્યું હતું કે હું અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ સવારે 6 વાગ્યા પૂર્વે તમને પ્રેસ બ્રીફિંગ ડિટેલિંગમાં કરીશ, પરંતુ હર્ષ સંઘવીએ પ્રેસ બ્રીફિંગ નથી કર્યું. અને એક વાત એવી પણ મળી રહી છે કે હર્ષ સંઘવી છે તે હીરાસર ખાતેથી રવાના થઈ ચૂક્યા છે. ત્યારે હવે સમગ્ર મામલે કે જ્યારે આટલા કલાકો વીતી ચૂક્યા છે, ન તો રાજકોટ શહેર પોલીસ કમિશનરની સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, ન તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની કે ન તો રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. મીડિયાને જે આંકડાઓ મળી રહ્યા છે, મૃત્યુના આંકડાઓ મળી રહ્યા છે, તે અન્ય જે કચેરીઓ છે ત્યાંથી આંકડાઓ મળી રહ્યા છે, પરંતુ સત્તાવાર રીતે પણ કોઈ કશું બોલવા તૈયાર નથી. અમે માત્ર એક પ્રોસેસમાં ચાલી રહ્યા છીએ, આ જ પ્રકારની વાત છે તે આવી રહી છે. ત્યારે સૌથી મોટા સવાલ ઉભા થાય છે કે આખરે આટલા વર્ષોથી કોઈ પણ જાતના લાયસન્સ કે કોઈ પણ જાતની ફાયર એનઓસી વગર જે ટીઆરપી ગેમ ઝોન કે જે ધમધમતું હતું, અમે કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેને પણ ટ્રેક કરવાનું ટ્રાય કર્યું. ત્યારે અનેક પોલીસ ઓફિસર છે, પોલીસ કર્મચારીઓ છે કે જે આ ટીઆરપી ગેમ ઝોન ખાતે જતા હતા. જો કોઈ સામાન્ય માણસ છે, કોઈ એક એપાર્ટમેન્ટ છે કે જો તેમાં પણ ફાયર સેફટીના પૂરા સાધનો ન હોય તો ફાયર વિભાગ દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવે છે. ત્યારે શા માટે અત્યાર સુધી અહીંયા કોઈ નોટિસ પાઠવવામાં નહોતી આવી? શા માટે આ ગેમ ઝોન છે તે સીલ કરવામાં નહોતું આવ્યું? અનેક જે સવાલો છે એ ખાસ કરીને ઉભા થઈ રહ્યા છે. પોલીસ વિભાગ ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. મોરબીની ઘટનાની અંદર એક પણ અધિકારીને એફઆઈઆરની અંદર આરોપી તરીકે સમાવવામાં નહોતો આવ્યો. ત્યારે અહીંયા પણ બેદરકારી અધિકારીઓની પણ છે કે તેમને જે પોતાની ફરજ છે તે નિભાવી નથી. ચોક્કસ જે માલિકો મેનેજરો છે તેમની બેદરકારી છે, સાથોસાથ અધિકારીઓએ પોતાની ફરજ નથી નિભાવી. આટલા વર્ષોથી આ ચાલતું હતું તો શા માટે કોઈ અધિકારી ત્યાં સ્ટેન્ડ લેવા નહોતું ગયું? શા માટે રાજકોટ શહેર તાલુકા પોલીસ મથકના કોઈ અધિકારી ત્યાં નહોતા ગયા? સામાન્ય રીતે જો કોઈ પરપ્રાંતીય વ્યક્તિ પણ રાજકોટની અંદર મકાન ભાડે રાખતો હોય ને તેના મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં ન આવે તો આઈપીસીની કલમ 188 અંતર્ગત ગુનો છે જાહેરનામા ભંગનો તે દાખલ કરવામાં
આવતો હોય છે માલિક વિરુદ્ધ અને પરપ્રાંતીય વ્યક્તિ વિરુદ્ધ, ત્યારે આ બે રોકટોક ચાલી રહી હતું, ત્યારે શા માટે કોઈને એમ ન થયું કે અહીંયા તમામ જે સેફટીનું જે સાધનોનું પાલન થવું જોઈએ, શા માટે ગેમ ઝોન પાસે કોઈ પણ જાતનું લાયસન્સ નથી, શા માટે ફાયર એનઓસી નથી? આ તમામ જાતના સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. બીજી એક વાત એવી પણ સામે આવી રહી છે કે આ ગેમ ઝોન હતું ત્યાં ગોકાર્ટ ચાલી રહ્યું હતું, ત્યારે ગોકાર્ટની જે ગેમ છે તેના માટે તેમને જ્વલનશીલ પ્રવાહી એટલે પદાર્થ જતો હોય છે, તે આઈધર ઇટ કેન બી પેટ્રોલ ઓર ડીઝલ. તો ત્યારે પેટ્રોલ અને ડીઝલનો આ પ્રકારનો જથ્થો રાખવામાં આવતો હતો, ત્યારે આ શું ગેમ ઝોન પાસે જે આ પ્રકારનું જે દ્રવ્ય રાખી શકાય તે માટે શું તેમની પાસે લાયસન્સ હતું કે કેમ, તે પણ એક મસમોટો સવાલ છે. અને આ ગેમ ઝોનના માલિકોને, ભાગીદારોને જે પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવતું હતું તે કયા જે પેટ્રોલ યુનિટ છે ત્યાંથી આપવામાં આવતું હતું, એ પણ એક મસમોટો સવાલ છે.